વડવા સીડીવાડમાં મારામારીનો બનાવ બનતા બંને પક્ષના ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા. વડવા સીડીવાડમાં ઘર પાસે બેસવા બાબતે પડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદ મારામારીનો બનાવ બનતા 3 વ્યક્તિઓને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે બનાવને લઈ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સીડીવાડમાં શું બનાવ બન્યો? 2 જણા મગજમારી કરતા હતા. એમ હું છોડાવા ગયો તો ત્યાં મારું ઘર છે, તો એ લોકો ગાળું બોલતા હતા. તો મેં કીધું ગાળું બોલોમાં, તો એમાં એ મારી ઉપર ઘા કરવા માંડ્યા. કઈ બાબતે માથાકૂટ કરતા? એ લોકો કોની અમારે અંદર માથાકૂટ કરતા હતા એ નથી ખબર, પણ આપણું તો મારું ઘર છે એટલે અમે આની પહેલાં અરજી લખાવેલી છે પોલીસ સ્ટેશનમાં મહિનાથી પહેલાં. એ અરજી મારી પાસે પડી છે એની બેન કોપી છે. આ આવારા તત્વો ત્યાં બેઠીને રાત્રે મોડે 2:30-3 વાગ્યા સુધી રાડું દેકારા ગાળું બોલે એની વડવા સીડીવાડના ચોકમાં ઝીલપાન પાસે. અત્યારે કોણ માથાકૂટ કરતો? હવે એને હું ઓળખતો નથી. હું એટલા ટાઈમથી રહેવા ગયો પણ કોઈને ઓળખતો નથી. મારી પાસે સીસીટીવી કેમેરાનું એનું હશે ને મારા ઘરે છે. શું બનાવ બન્યો? કાંઈ નહીં, રોજુ ખોલવાનું. અત્યારે દૂધની થેલી લેવા બહાર નીકળ્યો ને અફજલ ને અલ્ફાજ 2 ભાઈઓ તેને ઊભો રાખીને મને માર્યો. ને કોઈ આસિફ ચાવડાનો ભાઈ ખરું નામ છે, દાઢીવાળો છે, એ લોકોએ એકના હાથમાં લાકડાનો ધોકો હતો ને એકના હાથમાં સ્ટીલનો પાઇપ હતો. 3 જણાએ ભેગા થઈને મને માર્યો. કઈ ઠેકાણે મારવામાં આવ્યા? વડવા સીડીવાડમાં. ને અફજલ આની પહેલાં એક મર્ડર કરી, હજી એમ કહીશ કે હું તને મારી નાખી શીખી. ફોન આપો. કેટલા જણા હતા? 3 જણા હતા. આ વિશે પોલીસ ફરિયાદ? મને મારી નાખવાની ધમકી દીધી છે એટલે મને બીક લાગે છે કે કહું એમ. આ વિશે તમે પોલીસ ફરિયાદ કરશો ખરી? હા. એક મુનાફ છે. હું શું નીચે વડવામાં તંજીમ પાર્કમાં બેઠો હતો તો અફજલ કરીને એક શખ્સ આવ્યો. એમ કહે છે કે તમારે અહીંયા નહીં બેઠવાનું, ખોટી દાદાગીરી કરે છે ને એમ કહીશ કે હું એક મર્ડરમાં અગાઉ આવી ગયેલો છું, બીજું કરતાં વાર નહીં લાગે, અહીંયા તમારે નહીં બેઠવાનું એમ કરીને ધમકી દેતો હતો. અને આવીને સીધો ઘા કરવા મળ્યો. એની હારે પછી આસિફ ચાવડા ને એનો ભાઈ હતો કોક, એ 2 ધોકો કાઢ્યો, સ્ટીલના પાઇપ કાઢ્યા અને આવીને સીધા બાયુને અને અમને બધાને સીધા ઘાત કરવા મળી, આવીને મારવા મળ્યા. એમ કહે છે કે તમને મારી નાખશું વડવામાં ઝીલપાન આગળ. કેટલા જણા હતા? એ લોકો 3 જણા હતા, 3-4 જણા હતા. આવીને સીધા ઘાત કરવા મળ્યા. આ વિશે પોલીસ ફરિયાદ કરશો? આ વખતે પોલીસ ફરિયાદ કરવી પડશે, એમ કે યાર વારંવાર ધમકી આપે છે એમ કે અહીંયા નહીં બેઠવાનું, નકર તમને મારી નાખશું.